પાટણનું આ નગર જેમાં એક વેળા એક સમય હેમચંદ્રાચાર્યનો ગ્રંથ સિદ્ધ હેમ એની હાથી પર પાલખી એની અંબાડી પર સવારી નીકળી હતી. તો આજે અમારી ઈચ્છા છે કે એ ઘટના ફરી બને. ગ્રંથ સિદ્ધ હેમ નથી, પણ ગ્રંથનું નામ છે સુરોત્તમ પુરુષોત્તમ. ઇમેજ પબ્લિકેશન એક બહુ સરસ પુસ્તક કર્યું છે, જેમાં એમના જીવન વિશે, એમના કાર્ય વિશે, એમની દુર્લભ તસવીરો, એમની ગની દહીવાલા સાથે તસવીર, એમની મોહમ્મદ રફી સાથે તસવીર, એમની લતાજી સાથે, એમની મન્નાડીજી સાથે. તમને એક ખજાનો છે, એક પુસ્તકના 250 કે 300 પાનાની અંદર એક ખજાનો ભરેલો છે, એવું પુસ્તક સુરોત્તમ પુરુષોત્તમ. અને સાથે વધારામાં એક ડીવીડી જેમાં 75 વર્ષ એમના પૂરા થયા, અને એ 75 વર્ષમાં જે 15,000 ગીતો એમણે વિવિધ રીતે ગાયા, એમાંથી ચૂંટેલા 75 ગીતોની એક ડીવીડી એની સાથે છે. તો આ એક એવો ખજાનો છે, એવો મજાનો ખજાનો છે કે દરેક ગુજરાતીની એ પ્રાઇડ પોઝેશન બની શકે. તો અમારી આજે ઈચ્છા એવી છે કે અમે ભરેલા હાથે આવ્યા હતા અને આપ ખાલી હાથે આવ્યા હતા. ભરેલા હતા એટલે અમે પુસ્તક લઈને આવ્યા હતા. અમે ખાલી હાથે જવા માંગીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે તમે ભરેલા હાથે જાઓ, એ સાથે લઈને જાઓ. સિદ્ધ હેમની જેમ એની ભલે હાથી પર ના લઈ જાઓ, તમારી પોતાની ગાડીમાં લઈ જાઓ, બાઇક પર લઈ જાઓ, પણ એ પુસ્તક આજે લઈને જજો. માત્ર 450 રૂપિયાની કિંમત છે. 3 મિનિટ તમને ચા પીતા થશે, બીજી 1-2 મિનિટ આમ તેમ થશે, બાકીની 5 મિનિટમાં શું કરશો? એટલે આ પુસ્તક જુઓ અને ખરીદો. પાછા મળીએ. થેન્ક યુ. સમાજની બીકથી આવેલા, આમંત્રણને માન આપવા આવેલા તમામ પ્રકારના શ્રોતાઓ ખરી પડ્યા પછી જે રત્નો બચે છે, જે સિંહો બચે છે, એના ટોળા નથી હોતા, પણ એ ગણ્યા ગાંઠ્યા શ્રોતાઓ. અમારે મન એનું મૂલ્ય કેટલું છે. કાર્યક્રમમાં ઇન્ટરવલ પછી જે રંગ જામતો હોય છે, જે દોર જામતો હોય છે, એ કદી પણ પહેલા હિસ્સામાં જામતો નથી હોતો. તો એવી શ્રદ્ધા, એવા અનુભવ અને એવી ખાતરી સાથે કાર્યક્રમના બીજા દોરમાં પુરુષોત્તમભાઈ એમના મૂડ પ્રમાણે, એમના મિજાજ પ્રમાણે અને આપની ફરમાઈશ પ્રમાણે ગાયકીનો દોર ચલાવે. અને હું બોલવાનું અને છોલવાનું ઓછું રાખીને ડોલવાનું વધુ રાખીશ. કેમ કે સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું. કે સુરા મરીઝ સાહેબ, સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું. સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું. કોઈ વેળા, આજે તો બહુ બોલ્યો છું, પણ કોઈ વેળા કશી ઓછી મળે એની શિકાયત શું, કે ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું. તો હવે આપણે આકંઠ પુરુષોત્તમ ઉપાધ્યાય ને એમના બીજા દોરની વધુ ચુનંદા રચનાઓ માણીએ. જન્મ પર રોઈ લીધું છે, જન્મ પર રોઈ લીધું છે, મરણને રોઈ બેઠો છું. હું એકલતા જીવનની બે રીતે જોઈ બેઠો છું. કે નીકળ્યો સ્વર્ગમાંથી તો ખુદાને ખોઈ બેઠો છું. નીકળ્યો સ્વર્ગમાંથી તો ખુદાને ખોઈ બેઠો છું. ને આવ્યો આ જગતમાં તો તને પણ ખોઈ બેઠો છું. મેં તજી તારી તમન્ના
અંજામ છે મેં તજી તારી તમન્ના તેનો અંજામ છે કે હવે સાચે જ લાગે છે કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે મેં તજી તારી તમન્ના અંજામ છે કે હવે સાચે જ લાગે કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે મેં તજી તારી તમન્ના જેટલી વાર રહીશ ગાઉં છું એટલી વાર બેગમ યાદ આવે છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ ખબર છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ ખબર કોણ જાણે કેમ આખી જિંદગી બધું નામ છે મેં તજી તારી તમન્ના આ અંજામ છે મેં તજી તારી તમન્ના એક એક ઇન્સ્ટ્રુમેન્ટ માટે એક અલગ કલાકાર બોલાવવો પડે. આ માણસ એક જ વાજિંત્રમાંથી બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ કરે છે. ગુજરાતી ભાઈ રહે છે અને આમ મારો હાળો થાય છે. સુરતનો છે ને એ
એક વીતેલો પ્રસંગ એક શેર શીખવાડું રહીશ અને મારે બરડેથી હાથ ફેરવે એવી તાડક લાગે બેગમ બસ બેટે ગાયે જાઓ હું એમને શીખવાડવા ગયો ત્યારે બેટે બાજા બંધ મત કરો ગાયે જાઓ તો પાછો वो છે ખુદા એક વીતેલો પ્રસંગ આજ ઉજવો છે ખુદા પાછો ઉજવો છે ખુદા કે એક પળ માટે વીતે એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે મેં અંજામ છે કે હવે સાજે લાગે છે કે હવે સાજે લાગે છે કે તારું કામ છે મેં આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો આમ જો પૂછો બહુ આમ જો પૂછો બહુ મોઘા અમારા દામ છે મેં કહી તારી તમન સંગીતમાં જેમ તમારો પડછાયો તમારી સાથે જાય ને એમ તબલાની સંગત પણ એવી હોવી જોઈએ અને આ છોકરો એવી સંગત કરે છે
ને જિંદગીના રસને जिंदगी ना रसने पीवा करो जल्दी मरी जे जिंदगी ना रसने पीवा करो जल्दी मरी जे एक तो ઓછી મદિરા છે એક તો ઓછી મદિરા છે એક તો ઓછી મદિરા છે ને ગળતું સુરત શહેર બેગમપુરા પઠાણવાળાનું દારૂ મદિરા એમાં આ ઉત્તર ગુજરાતનું પાણી ઉમેરાયું પાણી એના અર્થમાં કહું છું અને એ લખનવી અખ્તરી બાઈ ફૈઝાબાદી બેગમ અખ્તરના જામમાં પીરસાયું તો ઐતિહાસિક ઘટના જે વિશ્વ સ્તર પર બેગમ અખ્તરથી ઊંચું ગઝલ ગાયકીમાં કોઈ નામ નથી અને એને ગીરા ગુર્જરીમાં ગુજરાતી ભાષામાં લઈ આવવાનું કામ બે રચનાઓ ગાઈ બંને રચનાઓ શું જલું કે કોઈની જાહો જલાલી થાય છે શિવરંજની પર આધારિત અને આમાં તો એમણે રૂપક તાલમાં કર્યું છે એ તો બધા જાણે છે પણ ચંદ્રકંસની સાથે કયો રાગ ભેળવ્યો છે ને શું કરીને જોગ અચ્છા તો અદ્ભુત સ્વર નિયોજન આપણે એમને સાંભળીએ મારી વાતો ઓછી રાખીએ. ટૂંકાણમાં એવું છે કે મારામાં કાંઈ નહોતું પણ એ ભિક્ષા જ્યાં સુધી પાત્રમાં પડતી નથી ને ત્યાં સુધી પાત્રની કોઈ હૈસિયત નથી. કારણ કે પાત્ર કોને સોનાનું પણ કહેવાય અને પતરાળીને પણ પાત્ર કહેવાય. તો હું તો પતરાળી જેવો હતો પણ બેગમે ગાઈને મને સોના જેવો કરી નાખ્યો. અને એમના જીવનના અંતિમ સમયમાં અમદાવાદમાં લોકો કહો બેગમ गुजराती गज़ल आपने गाई है तो आप सुनाइए. बोले देखिए मेरी तबीयत बड़ी नाशाद सी है मैं गा नहीं पाऊँगी છતાં બી એમની પાસે ગવડાવ્યો ને આ જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીશ. એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે અને અડધો કલાક પછી બેગમ ભગવાનને પ્યારા થઈ ગયા અને જન્નત નશીન થયા. એટલે હું તો જિંદગીભર યાદ કરીશ. જેટલી વાર ગાઉં એટલી વાર અદ્ભુત. હવે મારે એક ગઝલ ગાવી છે એને માટે હું ખાસ અશોકભાઈને હું અહીંયા આમંત્રિત કરવા માગું છું કે ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા એમની મિત્રોની ને બધાની બહુ જ ઈચ્છા છે કે એને માટે ખાસ અશોકભાઈ બોલે અને આઈ હોપ રઈસ એને માન્ય રાખશે કારણ મેં તો માન્ય રાખ્યું જ છે.
અશોક વ્યાસ. અહીંયા મહારથી બેઠા છે અને એક અતિરથી છે અને રથીને કામ સોંપ્યું છે. હવે પુરુષોત્તમભાઈ બે લીટી મારે કહેવી છે કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો તે આ રહીશભાઈ અને મંદિરનો દીવો થવા ચાંદો આવી પૂગ્યો તે હું અશોક વ્યાસ. પણ એ સ્વયં પ્રકાશિત છે, હું પરપ્રકાશિત છું અને ગઝલનો ગ લખું છું પણ એમના જેવા સમર્થ કવિઓ જે લખે એનું પિષ્ટ પેષણ હું કરું. પણ બે શેરની વચ્ચે જે ખાલી જગ્યા લોકો રાખે છે અને એમાં કશું લખતા નથી એને હું સારી રીતે ઉકેલી શકું છું અને એ જ હું આપની સમક્ષ અમલોકમાં ગઝલનો ગમન લખું છું. હવે આ ગઝલની વાત જ્યારે આપણે કરીએ ને ત્યારે એવું કહેવાય છે પુરુષોત્તમભાઈ કે છોકરીઓ જ્યાં સુધી 16 વર્ષની થતી રહેશે ને ત્યાં સુધી ગઝલો લખાતી રહેશે અને ગવાતી રહેશે. એટલે આ તમે હમણાં પ્રિયતમાની વાત કરી અને એક વાત રહીશભાઈ તમે ભૂલી ગયા છો, પણ ગઝલો પહેલાં ફારસી ભાષામાં લખાતી, ઉર્દુ ભાષામાં આ કદાચ કોઈને ખ્યાલ નહીં હોય પણ રહીશભાઈ તમે કેમ ભૂલ્યા, પણ ઉર્દુ ગઝલ લખવાનો પ્રથમ જો આદ્ય સર્જક જો હોય તો એ હઝરત વલીઉલ્લાહ અને એ વલી દખ્ખનના નામે પ્રખ્યાત અને વલી દખ્ખન અને સંપૂર્ણપણે ગુજરાતી. આપણે એના માટે તાળીઓ પાડવાની છે. આ ઉર્દુ ગઝલની શરૂઆત સાહેબ ગુજરાતે કરી છે અને આ વાત મકરંદ દવે, જમિયત પંડ્યા, અમૃત ઘાયલ અને છેલ્લે આપણા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહભાઈ સોલંકી એમણે એક પુસ્તકની પ્રસ્તાવનામાં આ લખેલું કે વલી દખ્ખન જ સંપૂર્ણપણે આ સ્પષ્ટ સાબિત થાય છે કે વલી દખ્ખન જ આદ્ય સર્જક છે. આ લખેલું છે અને માધવસિંહ સોલંકી બહુ સારા પત્રકાર અને બહુ સારા સાહિત્ય પ્રેમી. હવે આ જે ગઝલની જે વાત છે ને એ ગઝલ નખશીખ ગુજરાતી છે. એ એટલા માટે આમાં ઉર્દુ શબ્દનો ઉપયોગ નથી થયો. સંપૂર્ણપણે સૈફભાઈએ આમાં ગુજરાતી લખી છે. આમ સામાન્ય પૂર્વકાલીન અને મધ્યકાલીન જેટલી રચનાઓ ગઝલની થઈ છે એમાં ઉર્દુ શબ્દનો ઉપયોગ કરીએ. આપણે જનરલી બોલચાલની ભાષા જ્યારે કોઈની સાથે ઝઘડીએ ને ત્યારે જ્યાં સુધી ગાળ ન બોલીએ ને ત્યાં સુધી જુસ્સો ના આવે, એટલે ગાળ બોલવી પડે એટલે તો જ જુસ્સો આવે લડવામાં. એમ આ ગઝલમાં એકાદો ઉર્દુ શબ્દ હોય તો એ ગઝલમાં જુસ્સો આવે, ગઝલ માતબર બને, સમૃદ્ધ બને. એવી રીતે હું આપને કહું કે આપ એસએસસી ભણ્યા ને ત્યાં સુધી હું એક લીટી કહું છું એમાં તમે નિમલ લખીને આપણે તૂટી ગયા છીએ અને એ કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. આ એક જણ એવો છે કે જે ના લખ્યો હોય નિબંધ લખ્યો જ હશે પણ આપણા સાહેબને એની બીજી લીટી નહોતી આવડતી એટલે આપણા સાહેબે આપણને બીજી લીટી ના શીખવાડી. એમાં છે ખફા ખંજર સનમ નામા રહમ ઉડી લપાઈ છે. હવે આના ઉપર ટૂંક નોંધ લખી આપો. નિબંધ તો બહુ લખ્યો એટલે આપણા સાહેબે આવું બધું ઘણું કર્યું છે. હવે આ જે ગઝલની જે વાત કરું છું ને એ ઘણી મહેફિલોમાં અને ઘણી સુગમ સંગીતના કાર્યક્રમમાં આ ગઝલ ગવાઈ છે. ઘણા લોકોએ ગાઈ છે, કેટલાકે દાઢ પણ વાળ્યો છે. પણ એ પુરુષોત્તમભાઈના મુખેથી સાંભળવાની એટલા માટે મજા છે કે મને એક થોડો સમય લઈશ. તમારું ગીત કે નહીં કપાય પણ શંકરાચાર્યએ એક વખત ભગવાન શ્રી કૃષ્ણ માટે એક સરસ એમણે ઉપનામ આપ્યું અને એને લખ્યું કે ભગવાન માટે શબ્દ વાપર્યો મેઘ સુંદરમ. હવે ખરેખર જોવા જઈએ તો વિદ્વાનો વચ્ચે વાદ વિવાદ થયો કે મેઘ સુંદરમ કેમ વાપર્યો, કારણ કે ભગવાન માટે ઓલરેડી એક શ્લોક રચાયેલો હતો કે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘ વર્ણમ શુભાંગમ. મેઘ વર્ણમ છે જ ભગવાન, પછી મેઘ સુંદરમ કેમ કહ્યું. હવે એ વાદ વિવાદમાં મેં એક નિષ્કર્ષ એવો કાઢ્યો છે કે એ મેઘ સુંદરમ એટલા માટે કહ્યા કે આપણે એક ભૌગોલિક અને વૈજ્ઞાનિક એક પ્રક્રિયાઓ જાણીએ છીએ કે સમુદ્રનું પાણી એ ગરમ થાય, એનું બાષ્પીભવન થાય અને વાદળા બંધાય અને પછી આપણને પૃથ્વી ઉપર એ વરસાદ રૂપે પાણી મળે. હવે આ જો સમુદ્રનું પાણી ખારું છે તો એમાંથી જો વાદળા બંધાય અને આપણને પાણી પૃથ્વી ઉપર મળે તો એ પાણી ખારું હોવું જોઈએ. એ પાણી મીઠું કેમ છે તો એમાં બે સવાલ આવ્યા કે ખારાશ ગઈ ક્યાં, તો નંબર 1. નંબર બીજો તો એ મીઠાશ કોની, તો એ હું એવું કહું છું કે એ મીઠાશ છે ને એ વાદળોની. ખારાશ ક્યાં ગઈ એની આપણે પરવા નહીં, આપણને પાણી મીઠું મળ્યું છે તો એ જે મીઠાશ છે ને એ વાદળોની છે અને એટલા માટે અમને મેઘ સુંદરમ કહ્યા. ત્યારે અર્જુને ભગવાનને ગીતાના 11મા અધ્યાયમાં કહ્યું કે આપે બહુ સુંદર વાત કરી અને નવી વાત કરી. ત્યારે ભગવાન નિખાલસ કબૂલાત કરે છે કે આ વાત હું તને જે કહું છું અર્જુન એ
મારી પોતાની મૌલિક વાત નથી. મારી પહેલાં અનેક ઋષિઓએ અનેક વાર અનેક લોકોને અનેક જગ્યાએ કહી છે. એના માટે ભગવાને શબ્દ વાપર્યો ઋષિભિઃ બહુધા ગીતમ. આ વસ્તુ બહુ વાર ગવાઈ છે, પણ આપણને આ ગીતા સાંભળવાનું કેમ ગમે છે? કારણ કે એ ભગવાનના મોહેથી ગવાઈ છે. અને આપણે એટલા માટે એને ભગવાનને મેઘસુંદરમ કહ્યા છે. કારણ કે આપણે વેદ ઉપનિષદો જુઓ તો ગીતામાં જે બધું છે વેદ ઉપનિષદમાં પહેલાંથી જ છે. ભગવાને કંઈ નવું નથી કહ્યું, પણ આપણને ગીતા સાંભળવાનું અને વાંચવાનું મન થાય જેનું કારણ આ છે. બસ હવે મેં મેઘસુંદરમ એટલા માટે શબ્દ હું વાપરું છું, અને એટલે આ આખી રચના એ પુરુષોત્તમના મોહેથી જ સાંભળવાની મજા છે. એટલે પ્લીઝ એમના માટે તાલીઓ થઈ જાય અને આપણે મજા લઈએ. આઈ એમ સોરી. એક આનંદની વાત એ છે કે મહેદી હસનનું નામ કોણે ન સાંભળ્યું હોય. કલ્યાણજી આણંદજીના મ્યુઝિક હોલ પર જ્યારે અમે બેસતા ત્યારે મહેદી સાહેબ પણ આવતા અને જગજીત પણ આવતો, અને જગજીતને પણ ઘણા ગુજરાતી ગીતો એની વાઈફને અમે શીખવાડેલા. એમાં હું, અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર આવતા, પછી એમને છે ને ક્લાસિકલ ગવૈયાઓ જે બધા ગાતા ને એની મિમિક્રીમાં બહુ ઇન્ટરેસ્ટ, જેથી એ ફિલ્મમાં એ બધું બતાવી શકે. એટલે કમર્શિયલી કંઈ એનો એ લોકો અર્થ કાઢી શકે જે કાઢવો હોય. પણ આ પર્ટિક્યુલરલી આ મેં ક્લાસિકલની જે મિમિક્રી કરી ત્યારે જગજીતે એમ કહેલું કે મહેદી હસનને કહું કે ખાન સાहब ये पुरुषोत्तम ये मिमिक्री करता है, वो सिर्फ मिमिक्री नहीं, उसके अलावा उसके पास बहुत सारी चीज़ें, ये बहुत बड़ा गुजराती का कंपोज़र है और गुजराती गज़लें इतनी अच्छी कंपोज करता है. बोले गुजराती में भी गज़लें होती है? इन्हें डाउट કર્યો. એટલે અગર हैं तो हम सुने. એની પહેલાં એ છે ને મોટી મોટી વાતો કરેલી બધી. देखिए हम तो बहुत सारे राग रागिनियाँ जान चुके हैं, हमारे दादा परदादा ये रागिनी वो रागिनी ये राग वो तो पहले गा चुके हैं और हम ये सब कुछ कर चुके हैं. એટલે આપણને બુદ્ધુ જ સમજે ને મૂર્ખ સમજે કે આપણે કાંઈ નથી. પછીથી એને નવાઈ લાગી કે ગુજરાતીમાં ગઝલ ને પાછું ક્લાસિકલ ને આ બધું એનું કંઈ ગુમાવી બેઠેલું મગજ હતું તે દિવસે. પછી એને આ ગઝલ એને સંભળાવી. એટલે ગઝલમાં શું છે, મતલા મકતા શેર. એટલે રદીપ કાફિયા, પહેલી લાઈનને રદીપ કહે છે, બીજી લાઈનને કાફિયા કહે છે. એટલે એ જે પહેલી લાઈન રદીપ મહેદી હસને મારી પાસે 6 વખત ગવડાવ્યો. 6 times, not 1 time. અને મેં જેવી ગાઈ એક લાઈન, મને કે ભૈયા और एक दफ़ा गाओ. 2 વખત ગાયું. પછી छठी वक्त मैं इन्हें कहूँ मामा खान साहब आप तो हर राग रागिनियों से गुजर चुके हैं, आप तो वो राग ये राग, आपका तो तजर्बा बहुत बड़ा है, मुझसे भी ज़्यादा है. हम तो आप लोगों को सुन सुन के तैयार. नहीं भैया ऐसी बात नहीं है, तुम में कोई अलग बात है. तो ये फिर से कहो અને એમ કરીને આ એને મારી ભાષા જે છે ને એ મારી માં છે. મારી માને કોઈ તરછોડે અને ખરાબ વર્તન કરે તો મારા જેવો કોઈ દુષ્ટ નથી. ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા. ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતા, માં ડૂબેલા